અવાજ વગર હસતા આવડે છે? અવાજ આવ્યો, અવાજ આવ્યો. અવાજ ન આવવો જોઈએ. હા હા, અવાજ નહીં, અવાજ નહીં, એમ ના. ચાલો, આવું હસવાનું હો, અવાજ વગર હસવાનું. ક્યાંય પણ અવાજ આવવો જોઈએ, કારણ કે તમે અવાજ કરો, તમે અવાજ કરો અને આપણી વાર્તામાં સસલાભાઈ આવે તો સસલાભાઈ તો બી જાય. અવાજ કરો તો સસલાભાઈ તો શું થાય? બી જાય. એટલે આપણી વાર્તામાં ચાલુ વાર્તા હોય ત્યારે અવાજ કરવાનો નહીં. તમે અવાજ કરો, પાછળથી તમે અવાજ કરો એટલે આપણી વાર્તામાં હોય ચકલીબેન. પછી ચકલીબેન ડાળ પર આમ બેઠા હોય અને તમે અવાજ કરો તો ચકલીબેન શું થાય? ઉડી જાય. એટલે અવાજ કરવાનો, જોતોય કર્યો, ધીમે ધીમે કરવાનો. હા, ચકલીબેન શું થાય? ચાલો, જો અવાજ નહીં, અવાજ નહીં. આમ બેસાડો, ચકલીબેન બેસાડો. આમ 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 કરો, આમ. પછી આમ અંગૂઠો રાખો, આમ. પછી આમ ચોંટાડી દો. ચકલીબેન બેઠા હોય પછી તમે અવાજ કરો તો ચકલીબેન શું થાય? અવાજ કરતા નહીં હો. ચકલીબેનને અવાજ કરો, કોને મજા આવી? તો આવા બહુ બધા પંખી ઉડાડવા છે તો તમે અવાજ કરશો? તો ચાલો, અદફ વાળીને બેસી જાઓ. પહેલા હું છે ને હું છે ને એક વખત છે ને દેશમાં ગયો હતો. ખાલી હાથ ઊંચો કરજો. આમાંથી તમે કેટલા લોકો દેશમાં ગયા હતા? તો દેશમાં છે ને, એ ઊભા કેમ થઈ ગયા? બેસી જાઓ, નહીંતર પક્ષી ઉડી જશે, સસલા ભાગી જશે, પછી આપણે વાર્તા કેની કહીશું? પછી છે ને અમે દેશમાં ગયા ને તો ત્યાં એક બહુ મોટો વડલો હતો. હા, વડલો એટલે બધા ઝાડ હોય ને, આ ઝાડ છે બધા, એ ઝાડ ખાવાનું ક્યાંથી ખાય ખબર છે તમને? પાણી પીવે. પાણી પીવે ને ઝાડ, તો પાણી ક્યાંથી પીવે? વરસાદમાંથી પીવે. પણ તમે પાણી ક્યાંથી પીવો? મોઢામાંથી. તો ઝાડ પાણી ક્યાંથી પીવે? વરસાદમાંથી પીવે, પણ ક્યાંથી પીવે? તમે મોઢાથી પીવો. તો ઝાડ શેનાથી પીવે? મૂળથી. ક્યાંથી? ઝાડ શેનાથી પાણી પીવે? મૂળથી પીવે. શેનાથી પીવે? મૂળથી. આ ઝાડ હોય ને એની નીચે એના મૂળ હોય. કેની નીચે હોય? ઝાડની નીચે. જો નાનું ઘાસ હોય, નાનું ઘાસ, તો એના મૂળ કેટલા હોય? નાના. જો નાનું ઘાસ હોય તો એના મૂળ કેટલા હોય? નાના. પછી જો થોડુંક મોટું ઝાડ હોય, મોટો છોડ હોય થોડો, તો એ છોડના મૂળ કેવા હોય? થોડાક મોટા હોય. કેટલા હોય? પણ મોટું ઝાડ હોય, બહુ મોટું, એટલું મોટું ઝાડ હોય તો એના મૂળ કેટલા હોય? અને એ બધા મૂળ ક્યાં હોય? જમીનમાં નીચે. ક્યાં હોય? જમીનમાં નીચે. ઊંડા મૂળ હોય. બધા ઝાડ જે છે ને, એ બધા ઝાડના મૂળ જમીનમાં નીચે હોય. નાના હોય તો નાના હોય અને મોટા હોય તો મોટા હોય. પણ એક ઝાડ એવું છે કે એના મૂળ જમીનની અંદર પણ છે અને જમીનની બહાર પણ છે. એના મૂળ ક્યાં છે? જમીનની અંદર અને જમીનની બહાર. એ ઝાડનું નામ શું છે ખબર છે તમને? ઉભા રહ્યો. અવાજ કરો. અહીંયાથી કોઈક બોલ્યું હતું. કોણ બોલ્યું હતું? ઊભા થાવ તો જલભાઈ. શું છે એ ઝાડનું નામ? શું છે? તાલી પાડો જલભાઈ માટે એકવાર. અરે વાહ.
જો હું તમને તાલી પાડતા શીખવાડું. પહેલા અવાજ બંધ, બેસી જાવ નીચે. ટટ્ટાર. હા, જો તમે આમ તાલી પાડો ને, એમ નહીં, મારી સાથે પાડજો. પહેલા ઊભા રહ્યો, હું પાડું પછી. બસ. હવે જો બીજી તાલી શીખવાડું. બેસજો. બીજી તાલી શીખવાડું. આમ હાથ રાખો, પછી આમ કરો, આમ. હવે લડ્ડુ તાલી કઈ? સાંભળો તો એનો અવાજ કેવો આવે છે? હવે જો હવે બસ. જો પેલા આમ હાથ રાખો, આમ ધીરે તાલી પાડો. બસ. હવે તાલી પાડો ત્યારે કેટલા લોકોને આમ હવા આવે છે એ જોજો હો. પેલા બેસ જાઓ, ટટ્ટાર બેસ જાઓ. હવે તાલી પાડોમાં હું કહીશ. હવે પાડો. આવે છે હવા? બસ. હા. હવે જો વધારે હવા આવશે. હવે તમે લડ્ડુ તાલી આમ પાડો તો વધારે હવા આવે છે. તો સાદી તાલી પાડો તો ઓછી હવા આવે, અને લડ્ડુ તાલી પાડો તો વધારે હવા, કારણ કે આમાં હવા વધારે સમાય ને. હા, તમે આમ પ્રસાદ લ્યો આમ તો ઓછો આવે, અને આમ લ્યો તો વધારે આવે. તો આમ હોય તો હવા ઓછી હોય, ને આમ હોય તો હવા કેવી થઈ જાય? વધારે. એટલે તમે લડ્ડુ તાલી પાડો ને તો હવા કેવી આવે? વધારે. તો એક દિવસ છે ને, તમારી જેવા બધા નાના બાળકો છે ને, બેસી જાવ નીચે. તમારી જેવા બધા નાના બાળકો છે ને, આ પેલા એક મોટા વડલા નીચે હતા. કેટલા લોકો અવાજ કરે છે આમાંથી? આપણે એને વાર્તામાંથી બહાર મોકલી દઈએ? એ બાપા. ચાલો, એક હાથ ઉપર, એક હાથ નીચે, બીજો હાથ ઉપર, બીજો હાથ નીચે, બંને હાથ ઘૂંટણ ઉપર. હા, આંખો બધાની અહીંયા મારા કપાળ પર, અહીંયા મારા કપાળ પર, બંને હાથ ઘૂંટણ ઉપર તમારા. હા, એટલે આમ બેસો, આમ. હવે આંખો બંધ કરી દો. હા, બધા આંખો બંધ કરી દો, અને હું બોલાવું ને એમ બોલો. રામ, શ્રી 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 રામ. બસ, આંખો બંધ અને ધીમે આંખો ખોલો. અને મને ખબર છે તમે બધા શાંતિથી બેઠા હતા. આંખો ખોલી નાખો અને શાંતિથી સાંભળતા હતા, અને શાંતિથી ભગવાનનું નામ લીધું ને, એટલે મને ખબર છે તમને બધાને ભગવાન દેખાણા હતા. કોઈ મને કહેતું નહીં, ખાલી દેખાણા હોય તો મોઢું બંધ રાખી અને આમ ડોક હલાવો તો જેટલાને દેખાણા હોય એટલાને. મને ખબર છે બધાને દેખાયા હતા ભગવાન. તો હવે છે ને, રામ ભગવાન હતા ને, એ રામ ભગવાનને આપણે શું કામ યાદ કર્યા ખબર? કારણ કે રામ ભગવાન પાસે હતો એક મોટો ઘોડો હતો ને. હા, એવો એક સરસ મજાનો ભગવાનનો હોય ને એવો ઘોડો, અને એની ઉપર એક ભાઈ બેઠા હતા. એની ઉપર કોણ બેઠું હતું? એક ભાઈ. અને એટલા બહાદુરી ભાઈ હતા, આમ તાકાતવાળા. એની પાસે એક તલવાર અને ઘોડો, અને ઘોડા ઉપર બેસી અને એ ભાઈ છે ને તબડક 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 જાતા હતા.
અને એ જાતા 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 આપણો ગામનો પેલો વડલો હતો કે નહીં, જેના મૂળ અંદર પણ હોય અને બહાર પણ હોય, એવા ઝાડ પાસે આવીને બેઠા. અને ઝાડ પાસે આવીને બેઠા ને ત્યાં તો એણે શું જોયું? એ ઝાડ પાસે તમારી જેવા નાના નાના ભૂલકા બધા રમતા હતા. અને કેમ રમતા હતા ખબર છે? તમે અવાજ નહીં કરો ને તો હું રમાડું. હા ચાલો, એ ઝાડ પાસે છે ને આમ બાર મૂળ લટકતા હોય ને, વડના મૂળ તો બહાર પણ લટકતા હોય, એને કહેવાય વડવાય. શું કહેવાય? વડવાય. તો એ બધા બાળકો છે ને વારાફરતી એ વડવાઈ ઉપર હિંચકા ખાતા હતા. પણ ત્યાં તો એટલા બધા બાળકો હતા, એટલી બધી વડવાઈ હતી, એટલે બધા બાળકો હિંચકા ખાતા હતા. તમારે વડવાઈ ઉપર હિંચકા ખાવા છે, પણ અવાજ નહીં કરતા હો, નહીંતર પડી જશો. હું કહું ને? હા, તો છે ને વડવાઈ ઉપર કેમ હિંચકા ખાતા હતા ખબર છે? આમ લાંબી વડવા હોય, વડમાંથી આવતી હોય, અને છોકરાએ આમ વડવાઈ પકડી, આમ નહીં, આમ પકડવાની હોય. આમ પકડો બધા, આમ હો, એકદમ કડકથી ટાઈટ ફિટ મજબૂતીથી પકડજો, નહીતર શું થશે? આમ સરનારાના લસરીને નીચે પડશો. એટલે આમ પકડી રાખો વડવાઈ, અને આમ પગ રાખી દો આમ, કારણ કે આમ વડવાઈને પકડી રાખવી પડે ને, નહીતર તો આપણા પગ આમ નીચે અડી જાય, તો નીચે પગ આમ ઢસડે, તો પછી તો પગ છોલાઈ જાય, એટલે આમ પકડી રાખો આમ. હા, પણ પડતા નહીં હો કોઈ. હા, મજબૂતીથી પછી હિંચકા ખાવ. એ હા મજા આવે છે હિંચકા ખાવાની. બસ, બેસી જાઓ. પછી એ ભાઈ ત્યાં બેસી ગયા, અને બાળકો બધા એ ભાઈની પાસે આવીને ઊભા રહી ગયા. અને પછી કે તમે અહીંયા ક્યાં જાઓ છો? તમે ક્યાં જાઓ છો? એ કે મારે બાજુના ગામમાં જવાનું છે. કે પણ તમે બધા બાળકો અહીંયા શું કરો છો? તો એ બાળકો કે આ જો મોટો વડ છે ને, કેટલો મોટો વડ, અને એની ઉપર કેટલા મોટા પાંદડા, કેટલી મોટી ડાળીઓ, અને કેટલી બધી વડવાઈઓ. એ કે અમે આ વડ નીચે રોજ રમીએ. અને પછી જો અહીંયા તો ત્યાં શું હતું ખબર? બે મોટા પથ્થર. એક પથ્થર ઉપર ઘોડા ઉપર એક ભાઈ દોરેલો હતો, અને બીજા પથ્થર ઉપર આવી રીતના આમ હાથ હતો. તો એ બાળકો કે અમે આ પથ્થર પાસે રોજ રમીએ. તો કે કેમ અહીંયા પથ્થર પાસે કેમ રોજ રમો? તો કે આ પથ્થર છે ને ત્યાં રોજ એક મોર આવે અને એક ઢેલ આવે. એ પથ્થર પાસે એક મોર આવે અને એક ઢેલ આવે. મોર જે છે ને એ પુરુષ કહેવાય. મોર જે છે એ પુરુષ કહેવાય. એટલે મોર જે છે ને પેલો ઘોડાવાળો પાળિયો છે ને, એને શું કહેવાય? પાળિયો. શું કહેવાય? પાળિયો. એ કે ઘોડાવાળો પાળિયો છે ને એની ઉપર મોર બેસે. હા, અને હાથવાળો પાળિયો છે ને એ સ્ત્રીનો છે, છોકરીનો, બેનનો. એટલે એ પાળિયા ઉપર કોણ બેસે? ઢેલ. કોણ બેસે? ઢેલ. એટલે મોરવાળો પાળિયો અને ઢેલવાળો પાળિયો. શું છે? મોરવાળો પાળિયો અને ઢેલવાળો પાળિયો. મોર જે છે એ ઘોડાવાળા પાળિયા ઉપર બેસે. મોર જે છે એ ઘોડાવાળા પાળિયા પર બેસે, ઢેલ જે છે એ સ્ત્રીવાળા પાળિયા પર બેસે. બે હાથ ઉપર, નીચે, મોઢું બંધ. તો બાળકો કે રોજ ઈ મોર મને વાર્તા કહેવા આવે છે, અને ઈ વાર્તા આજે હું તમને બધાને કહીશ. પણ તમે બધા શાંતિથી બેસશો ને તો વાર્તા કહીશ. એટલે બધા ટટ્ટાર, બધા બાળકો આમ ટટ્ટાર બેસી ગયા હો, કારણ કે બધા તો ડાયા બાળકો હતા. બીજા બાળકો ગંધારા હોય ને, એ તો વાતો કરે અને રમત રમે અને કૂદે ને નાચે ને એવું કરે. પણ તમે તો બધા જો કેવા ટટ્ટાર બેસી ગયા. એ વાર્તામાં છે એક ઘોડો. શું છે? એક ઘોડો. કેટલી બધી ગાય. હવે એટલી બધી ગાય લઈ અને એક દિવસ ગામના ગોવાળભાઈ છે ને ગાયો ચારવા ગયા. ગાયો ચારવા જાય ને તો રોજ ગાયો જાય અને રોજ ગાયો પાછી આવે. સવારે ગાયો જાય, સાંજે ગાયો પાછી આવે. આવી બહુ બધી ગાયો. શું? બહુ બધી ગાય.
કોણ છેલ્લે અવાજ કરે છે ને ટટ્ટાર નથી બેઠું? શું ડખો થઈ ગયો છે? જો માઇક મૂકી દો, પછી તમને મજા આવશે થોડીક. હો હા ચાલો બેસ જાઓ. અદબ આમ હાથ રાખો. સવાર પડે એટલે કમળ ખીલે. સવાર પડે એટલે કમળ ખીલે. કમળ ખીલાવો. સાંજે કમળ સૂઈ જાય. સવારે કમળ ખીલે, સાંજે કમળ સૂઈ જાય. સવારે કમળ ખીલે, સાંજે કમળ સૂઈ જાય. જેવું સવારે કમળ ખીલે એટલે સૂરજ દાદા ઉગે એટલે ગાયો લઈ અને ગોવાળભાઈ છે ને ગાયો ચરાવવા માટે જાય. ગાયો ચરાવવા માટે આ જ વડલા નીચે, આજે આપણી આસપાસ વડલો છે ને, વડલા નીચે ગાયો ચરાવવા આવે. અને ગાયો પણ કેવી સરસ મજાની એકદમ શાંતિથી બેઠી હોય ને કેટલું બધું મીઠું 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 દૂધ આપે. એવી ગાયો શાંતિથી ચરે. અને ગોવાળભાઈ રોજ ગાયો ચરાવવા જાય. ગામમાં તમારી જેવા નાના નાના ભૂલકા હતા ને, એને ગાયો બહુ ગમે. ગાયો જાય ને એટલે ભૂલકા કે સાંજે પાછી આવજો ને મીઠા દૂધ આપજો. સાંજે પાછી આવજો અને મીઠા દૂધ આપજો. હા, તો આવી રીતના ગાયોને કે અને ગાયો ચરવા માટે જાય. ગાયો કેમ ચરે ખબર છે? આમ અવાજ કરો માં પંખી ઉડી જાય છે. અને માણસ કેમ ચાવે ખબર છે? મોઢું બંધ રાખી અને ચાવે. એક બટકું લો, એ જમણા હાથે લેજો, ડાબા હાથે નહીં. આમ બટકું લો ને આમ મોઢામાં મૂકો. તમે ઊભા ઊભા જમો છો? બેસી જાઓ, બેસીને જમજો. મોઢું બંધ રાખીને ચાવો. તો ગાયો ચરવા જાય અને ચરીને પાછી આવે. ગાયો ચરવા જાય અને ચરીને પાછી આવે. પણ એક દિવસ ગાયો પાછી આવી નહીં. અને તમારી જેવા બધા નાના નાના બાળકો છે ને આમ વિચાર કરે કે ગાયો કેમ પાછી નહીં આવી હોય, ગાયો કેમ પાછી નહીં આવી હોય, ગાયો ક્યાં જતી રહી હશે. અને જે ગાય હોય મોટી મોટી, એને નાના નાના વાછરડા હોય ને, તો વાછરડા વિચાર કરે કે અમારી માતા કેમ આવી નથી હજી સુધી, માતા ક્યાં ગઈ હશે. ગાય પાછી આવે નહીં તો વાછરડાને દૂધ મળે નહીં, તમારી જેવા નાના નાના બાળકોને દૂધ મળે નહીં. ને પછી ગાયો વિચાર કરતી હશે કે અમારા વાછરડાનું શું થાય, અમારા નાના નાના બાલ દોસ્તો જે છે એનું શું થાય. અને ઘરે બાલ દોસ્તો વિચાર કરે કે અમને દૂધ આપવા વાળી અમારી માતા, અમારી ગાય, અમારી પ્યારી પ્યારી ગાય માતા કેમ આવી નહીં હોય. નાના નાના વાછરડા વિચાર કરે કે અમને દૂધ આપવા વાળી મીઠું મીઠું ઘાસ ખાય ને મીઠું મીઠું સરસ મજાનું તાજું તાજું દૂધ આપવા વાળી ગાય માતા આવી કેમ નહીં હોય. અને પછી તો આ કાના, આ માના અને આ તાના બધાના માતા પિતા ભેગા થઈ ગયા. માતા પિતા આવે પછી એમ કે એ કાનજીભાઈ તમારી ગાય પાછી આવી? તો કે ના, અમારી ગાય પાછી નથી આવી. પછી તો કે એ શ્યામજીભાઈ તમારી ગાય પાછી આવી? શ્યામજીભાઈ કે નહીં, અમારી ગાય પાછી નથી આવી. એ જમનાબેન તમારી ગાય પાછી આવી? તો કે ના, અમારી ગાય પાછી નથી આવી. એ રાધાબેન તમારી ગાય પાછી આવી? અમારી ગાય પાછી નથી આવી. આખા ગામમાંથી કોઈની ગાય પાછી આવી નહીં ને આખું ગામ ચિંતા કરે કે આ ગાય ગઈ ક્યાં હશે, આખા ગામની બધી ગાયો ક્યાં ગઈ હશે. અને પછી તો આખું ગામ ભેગું થઈ ગયું અને ગાયો રોજ વડલા નીચે ચરવા આવતી ને, તો આખું ગામ ભેગું થઈ અને વડલા નીચે જોવા આવ્યું. તો વડલા નીચે તો ગાયો હતી નહીં. અને ગાયોના ગોવાળ હતા ને, ગાયોના ગોવાળ, ગાયોને ચરાવવા માટે લઈ જાય એને શું કહેવાય? ગોવાળ. તો ગાયોના ગોવાળને ઝાડ સાથે આમ બાંધી દીધા હતા. કાંઈ વાંધો નહીં દીકરા, તું એટલો બહાદુર છો, તારે એવી કાંઈ વાત ન કરે. બેસી જાઓ ટટ્ટાર, ટટ્ટાર બેસો તો વાર્તા સાંભળવાની મજા આવે. બેસી જાઓ. પછી એ ભાઈ છે ને, એ ભાઈ એમ વિચાર કર્યા કે
આપણે બધા જોવા જઈએ તો આખું ગામ વડલા નીચે જોવા આવ્યું અને ત્યાં છે ને ગોવાળ ભાઈઓને આમ બાંધી દીધા હતા વડ નીચે અને ખાલી બાંધી નહોતા દીધા, કેટલો તો માર માર્યો હતો. અહીંયાથી લોહી નીકળે, અહીંયાથી લોહી નીકળે, હાથ ભાંગી ગયો, પગ ભાંગી ગયો અને આવી રીતના વડલા સાથે બાંધી દીધા, એકદમ પકડીને વડલા સાથે બાંધી દીધા. પછી તો આખા ગામે આવી અને પહેલા તો ગોવાળભાઈને છોડ્યા ને ગોવાળભાઈને પૂછ્યું કે હે ગોવાળભાઈ, આપણી ગાયો ક્યાં? હે ગોવાળભાઈ, તમને બાંધી કેમ દીધા છે? ત્યારે ગોવાળભાઈએ કીધું કે પેલા દુશ્મનો આવ્યા હતા, એ રાક્ષસો, ગંધારા, ગાંડા અને હેરાન કરવા વાળા લોકો આવ્યા ને, એણે આપણી ગાયો લઈને ભાગી ગયા છે. પછી તો આખું ગામ વિચાર કરે કે હે બાપા, આપણી ગાયો જતી રહે તો આવા નાના નાના ભૂલકાને દૂધ મીઠું કોણ આપે? આપણા વાછરડાને દૂધ મીઠું કોણ આપે? ગાય તો આપણી માતા કહેવાય. આપણી માતાને કોઈક લઈ જાય તો આપણને ચાલે? ન ચાલે. આપણી માતાને કોઈક લઈ જાય તો આપણને ગમે? ન ગમે. આપણને આપણી મમ્મી વગર ચાલે? ન ચાલે. તો વાછરડાની મમ્મી વગર ચાલે? ન ચાલે. અને નાના નાના ગાય હોય, ગાયનું દૂધ નાના નાના છોકરાને તો બહુ ભાવે, તો એ છોકરાઓને દૂધ વગર ચાલે? દૂધ વગર ચાલે? ન ચાલે. એટલે આપણે દૂધ વગર ચાલે નહીં. તો ગાય આપણી માતા કહેવાય. તો ગાયને ગોતવા જવું પડે. હવે ગાયને ગોતવા ક્યાં જાવી? તો ગોવાળભાઈને તો બાંધી દીધા હતા. કોણે બાંધી દીધા હતા? ઓલા દુશ્મનોએ. કેટલા દુશ્મન હતા ખબર છે? 18-20 જેટલા દુશ્મનો હતા. અને ઘોડા ઉપર બેસી ને તબડક 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 આવ્યા અને પેલા ગોવાળ હતા ને, એ ગોવાળને માર્યા, બહુ માર્યા. પેલા 18-20 રાક્ષસો આવ્યા ને દુશ્મનો, એણે. ને પછી ગોવાળભાઈ તો ડાયા હતા. ગોવાળભાઈ તો શું કામ કરે? ગાયો ચરાવવાનું કામ કરે. અને પછી એને બાંધી દીધા ને ગાયો લઈને જતા રહ્યા. પછી તો આખું ગામ ભેગું થઈ ગયું હો. એ ગામવાળા બધા બહાદુર હતા, કાંઈ હિંમત વગરના નહોતા. આપણી વસ્તુ કોઈ લઈ જાય તો ચાલે? ન ચાલે. આપણે કોઈકને આપીએ તો ચાલે, આપીએ તો ચાલે, પણ આપણી પાસેથી ખેંચીને લઈ જાય તો ચાલે? ન ચાલે. કોઈ ખેંચીને લઈ જાય એને વસ્તુ અપાય? એને ખીજાવવું પડે. તમે અહીંયા બેઠા હોય, હે, તમે અહીંયા બેઠા હોય અને નાસ્તો કરતા હોય તો કોઈક આમ તમારી સામે આવે તો તમે એને નાસ્તો આપો? આપો ને? હે, તમે એને નાસ્તો આપો ને? હા. પણ તમે અહીંયા બેઠા હોય, હે, તમે અહીંયા બેઠા હોય અને કોઈ તમારી પાસેથી આમ વસ્તુ ખેંચીને લઈ જાય તો તમને ગમે? ન ગમે. તો આ ગામવાળાની તો ગાયો બધા ખેંચીને લઈ ગયા હતા. કોણ અવાજ કરે છે? કોણ વાતો કરે છે? કોના હાથ ગોઠણ ઉપર નથી? કોનું મોઢું બંધ નથી? હા. અય બેન, તમે આમ મળી જાવ તો ભીંત પાસે બેસી જાવ તો. જાઓ. તમે ક્યારના બધાને હેરાન કરો છો ને, ભીંત પાસે બેસી જાઓ. આમ દૂર હટો, થોડાક બધાથી દૂર બેસો. જાઓ. હા, અરે વાહ, બહુ સરસ. બેસ જાઓ. પછી પેલા 18-20 જણા આવશે ને તો આપણને હેરાન કરશે. કારણ કે એ તો કેવા હોય? એ તો તમે બેઠા હોય ને તો તમને મારે. એ તો તમે બેઠા હોય તો તમને ખીજાય. એ તો તમે બેઠા હોય તો તમને ઝાપટ મારી દે. એવું તો આપણને ગમે નહીં ને. એટલે ગામવાળા તો બધા આમ તૈયાર લડવા માટે, બહાદુરીથી, હિંમતપૂર્વક. એ કે અમારી ગાયો છે ને અમે પાછી લઈને જ રહીશું. અને પેલા તો દુશ્મનો છે, ગાયોને હેરાન પણ કરે ને. ગાયને મારે. તમે ગાયને મારો કોઈ દિવસ? ન મારો. તમે કોઈ દિવસ કોઈ પશુ પક્ષીને હેરાન કરો? ન કરો. પણ પેલા તો રાક્ષસો, દુશ્મનો પશુ પક્ષીઓને હેરાન કરે, ગાયોને હેરાન કરે. ને ગાય આપણી માતા કહેવાય. એ હેરાન થાય એ ચાલે કોઈ દિવસ? ન ચાલે. તો આપણે એની સામે લડવું પડે કે ન લડવું પડે? હા. તો આખું ગામ ભેગું થઈ ગયું. એમનો કીધું કે ભલે લઈ ગયા ને એની સામે કોણ લડે ને, એ તો બહુ તાકાતવાળા હોય ને, એની સામે લડીએ તો આપણે ડરી જઈએ ને. એમ ડરીને બેઠા ન રહ્યા, હિંમતપૂર્વક લડવા માટે તૈયાર થઈ ગયા. આપણે શું કરીએ? કંઈક આપણને કોઈ ખીજાય કે કોઈ કામ કરે એટલે આપણે આમ રડવા બેસી જઈએ, આમ ડરીને બેસી જઈએ, આમ છુપાઈ જઈએ. ઘણા તો એવા છે કે આમ શાંતિથી બેઠા હોય અને કૂતરું ફસે ને તોય ડરી જાય. આમ ફટાકડો ફૂટે તોય બી જાય. આપણે બીવાનું હોય? તમારામાંથી કોણ બીવે છે? હા. ચાલો ટટ્ટાર, સ્થિર. ચાલો ચશ્માવાળા ભાઈ, તમે ઊભા થાવ. વિવાનભાઈ. જો બેસ જાઓ, પેલા બધા બેસ જાઓ. જો વિવાનભાઈએ એમ કીધું કે હું બીવ છું.
તો એ સાચું બોલ્યા. સાચું બોલ્યા એટલે બધા એને માટે એકવાર તાલી પાડો. કોઈકને એમ કેવું હોય કે શાબાશ, તો શું કહેવાનું ખબર? સાધુ. શું કહેવાનું? બોલો, સાધુ વિવાન સાધુ. હા, આમ શાબાશી આપીએ ને, સાધુ વિવાન સાધુ. બેસી જાઓ ટટ્ટાર નીચે, અને આમ બોલો, સાધુ વિવાન સાધુ. સાધુ વિવાન સાધુ. એટલે એનો મતલબ થાય શાબાશ વિવાન શાબાશ. કારણ કે વિવાનભાઈ સાચું બોલ્યા. તમે તો બી જાવ છો તોય ના પાડી. હા, તો તમે લડવા માટે તૈયાર થાશો ને? યુદ્ધ કરવા માટે તૈયાર થાશો? તો યુદ્ધ કરવા માટે પેલા શાંતિથી બેસવું પડે. કેટલા લોકો શાંતિથી બેસી જશે? બેસી જાઓ. યુદ્ધ કરવા માટે પેલા મોઢું બંધ રાખવું પડે. કેટલા લોકો અવાજ કર્યા વગર વાર્તા સાંભળશે? હવે આખી વાર્તામાં કોઈ ઊભું નહીં થાય, કારણ કે યુદ્ધ કરવા માટે પેલા નીચે બેસવું પડે. નીચે બેસી જાઓ. મોઢું બંધ, અદબ, મારી સામે ધ્યાન, આંખો બંધ, આંખો બંધ, આંખો ખોલો. હવે પેલા લોકો તો ગાયને લઈને દૂર દૂર સુધી ભાગી ગયા, અને આખું ગામ ભેગું થઈ અને વિચાર કરે કે હવે આપણે ગાયો ગોતવા તો જવું પડશે. એટલે ગોવાળભાઈને પૂછ્યું કે એ ગોવાળભાઈ આપણી ગાયો લઈને કઈ બાજુ ગયા? એટલે કે ગાયો લઈને ઉત્તર બાજુ ગયા છે. એટલે રાક્ષસો ઉત્તર બાજુ ગાયોને લઈને ગયા ને આખું ગામ ભેગું થઈ અને ઉત્તર બાજુ જોવા ગયું. આખું ગામ ભેગું જઈને ગોવા જોવા ગયું તો આમ દૂરથી ધુવાડા ઉડતા હતા. માટી ઉડતી હોય ને એટલી માટી ઉડતી હતી. બહુ માટી ઉડતી હતી. શું કામ માટી ઉડતી હશે? હા, ગાયો દોડીને જાતી હતી. પેલા રાક્ષસો દોડીને જાતા હતા, અને આપણે દોડીને જઈએ તો ધૂળ હોય તો આમ ઉડે ને, એટલે એનો ધુવાડો હતો. તો ગામવાળા તો ખુશ થઈ ગયા કે હા, જો ત્યાં બહુ બધી ધૂળ ઉડે છે ને, તો ત્યાં જ ગાય ગઈ હશે. આપણે ગાયો ગોતવા માટે ત્યાં જ જવું પડશે. એટલે આખું ગામ ભેગું થઈ અને ગાયો ગોતવા માટે ત્યાં ગયું. અને જેવા ત્યાં ગયા ને, તો આખું ગામ આટલું મોટું જાય તો કેટલો બધો અવાજ થાય ને. અને બધો અવાજ થયો ને, તો પેલા દુશ્મન હતા ને, એ દુશ્મન તો ગભરાઈ ગયા કે આટલા બધા બહાદુર, હિંમતવાળા, ટટ્ટાર બેસવાવાળા, મોઢું બંધ રાખવાવાળા, અદફ વાળીને બેસવાવાળા ગામના બહાદુર બાળકો આવશે, ગામના બહાદુર લોકો આવશે, તો આપણે કાંઈ એને જીતી શકીએ નહીં. એટલે લૂંટારુઓ જે હતા ને, દુશ્મનો જે હતા ને, દુશ્મનો, રાક્ષસો, અસુરો, એ તો બધા ઝાડ પાછળ આમ છુપાઈ ગયા. એ ડરપોક નીકળ્યા. કેવા નીકળ્યા? ડરપોક નીકળ્યા. અને ગામવાળા બહાદુર, ટટ્ટાર બેસવાવાળા, અદફ વાળીને બેસવાવાળા, અહીંયા ધ્યાન રાખવાવાળા, યુદ્ધ કરવાવાળા, આવા બાળકો, આવા પેલા ગામના લોકો એને જોઈ અને પેલા લૂંટારુઓ છુપાઈ ગયા. અને ગાયો તો ખુશ થઈ ગઈ. ગાયો કેવી થઈ ગઈ? ખુશ થઈ ગઈ. ગાયો કે અમારા જે સાચવાવાળા જે છે ને, એ આવ્યા. એટલે દોડીને ગાયો પેલા બાળકો પાસે ને પેલા મોટાઓ પાસે ને એમ ગઈ, અને જેની ગાય એની પાસે જાય. ગાયોને બહુ ખબર પડે, કારણ કે ગાય આપણી માતા હોય તો ગાયને ખબર પડે કે ભાઈ હું આ કાનજીભાઈની ગાય છું ને, તો કાનજીભાઈ પાસે જ જાઉં. એટલે કાનજીભાઈની ગાય કાનજી પાસે ગઈ, મંજીભાઈની ગાય મંજીભાઈ પાસે ગઈ, રાધાબેનની ગાય રાધાબેન પાસે ગઈ, યમુનાબેનની ગાય યમુનાબેન પાસે ગઈ, ને બધા પોતાની ગાયો લઈ અને પાછા અહીંયા પોતાનો જે વડલો હતો ને, એ વડલા નીચે આવ્યા. અને વડલા નીચે આવ્યા ને, તો ગાયો તો રડવા માંડી. હવે ગાયો શું કામ રડતી હતી? ગાયો તો ખુશ હોય ને. હે? ના, ગાયો ત્યાં જેવી વડલા નીચે આવી ને, તો એણે શું જોયું? એને રોજ સાચવવાવાળા ગોવાળભાઈ હતા ને, એને તો આ દુશ્મનોએ માર્યા હતા. ગોવાળભાઈને તો અહીંયાથી લોહી નીકળતું હતું ને અહીંયાથી લોહી નીકળતું હતું. ગોવાળભાઈ તો આમ સૂતા હતા, અને ગાયો એને જોઈને દુઃખી થઈ ગઈ. આપણે કોઈકને મારીએ, હેરાન કરીએ તો આપણને દુઃખ થવું જોઈએ ને.
આપણે બેઠા હોઈએ અને બાજુવાળાને આમામ હેરાન કરીએ તો પછી આપણને દુઃખ થવું જોઈએ ને, કારણ કે એ આપણો ભાઈ છે, એ આપણી બેન છે, એને હેરાન કરાય ન કરાય. આપણે શાંતિથી બેઠા હોઈએ અને પાછળવાળાને ન દેખાય એવી રીતના ઊભા થવાય ન થવાય. આપણે ઊભા થઈએ એટલે પાછળવાળાને ન દેખાય તો પાછળવાળો હેરાન થાય. એટલે ગાયોને તો પોતાને સાચવવાવાળા ગોવાળ હતા ને એ બહુ હેરાન થયા ને તો ગાયો તો બહુ દુઃખી થઈ ગઈ. પછી તો ગોવાળા ઊભા થઈ ગયા, બહુ લાગ્યું હતું ને તોય એ કે ગાય માતા તમે ચિંતા કરો માં, હું સારો થઈ જઈશ. પછી બધી ગાયો, બધા ગામના લોકો અને એ બધા ક્યાં ગયા? ગામમાં પાછા ગયા. પણ 2 જણા બેઠા. કોણ બેઠું? 2 જણા બેઠા. એક છોકરો, એક એની માતા અને એક એના પિતા. કોણ કોણ બેઠું? એક છોકરો, એક એની માતા અને એક એના પિતા. 3 જણા બેઠા. થોડોક આગળ બેસજે દીકરા, થોડોક આગળ બેસજે એટલે નો અડે હો. હા, બહુ સરસ, બહુ સરસ. 3 જણા બેઠા અને એની પાસે હતી 3 ગાય. કેટલી ગાય? 3 ગાય. અને પેલા તમને યાદ છે પેલા લૂંટારાઓ પાછળ છુપાઈને બેઠા હતા? યાદ છે ને? એ લૂંટારાઓને એમ થયું કે આ ગામવાળા આપણી ગાયો લઈ જાય, આપણે લૂંટેલી ગાયો લઈ જાય તો ગામવાળાની ગાયો આપણે બધી પાછી આપવી નથી. થોડીક ગાયો આપણે શું કરવી છે? પાછી લઈ આવી છે. શું કરવી છે? પાછી લઈ આવી છે. એટલે લૂંટારાઓ તો છે ને છુપાઈને ગામવાળાની પાછળ આવતા હતા અને જેવા ગામવાળા બધા ભાગી ગયા કે ઘરે ગયા? હા, ઘરે ગયા. ભાગી નથી ગયા. ગામવાળા એની ઘરે ગયા અને અહીંયા 3 જ જણા બેઠા હતા. કેટલા જણા? 3 જણા. એક બાળક, એક એના માતા ને એક એના પિતા. અને લૂંટારુઓ તો હતા 18. કેટલા? 18 લૂંટારુ. અને આ 3 જ જણા. એટલે બધાને એમ થયું કે આપણે છે ને આ 3 ને મારશું અને એની 3 ગાયો લઈને ભાગી જઈશું. હવે કોઈ હલતું નહીં થોડીક વાર, નહીતર ગાયો મારવા આવશે. કારણ કે હવે લૂંટારુઓ છે 18, 3 જણા અહીંયા બેઠા છે ને એની 3 ગાયો છે. અને હવે પેલા 3 જેમ બેઠા ને તરત જ લૂંટારુઓ 18 લૂંટારુઓને એમ કે હવે આ 3 જણાને આપણે ડરાવી નાખીશું. શું કરશું? ડરાવી નાખીશું. એટલે 18 લૂંટારુઓ આમ તલવાર પકડી હતી ને, તલવાર લઈને ઊભા થઈ અને આવ્યા. કેમ આવ્યા? હા. તો તમે આગળ ના પાડતા હતા ને, કેમ ડરી ગયા બધા? હા, કેમ ડરી ગયા? બેસી જાઓ, ચાલો હવે. હા, તો 18 લૂંટારુઓ એક સાથે અને સામે લડવા વાળા કેટલા લોકો હતા? 3 લોકો. તો તમારી સામે બહુ બધા લોકો આવી જાય તો તમે ડરી જાવ ને. પણ આ 3 ડર્યા નહીં અને પેલા 18 લોકો અને આ 3 લોકો અને આ 18 એની સામે પેલા 3 લોકો, એમાં એક તો નાનું બાળક, એક સ્ત્રી અને એક પુરુષ, એક છોકરો, એક એની માતા અને એક એના પિતા. આ 3 જણા પેલા 18 લોકો હતા ને, એ 18 લોકોની સામે એના કરતા વધારે જોરથી રાડ પાડીને કીધું, હું છે. હું કીધું, હું છે. એ ડર્યા નહીં. શું કામ નો ડર્યા? કારણ કે ઈ એના શિક્ષક જેમ કહે ને એમ કરતા હતા. એના શિક્ષક એમ કે અવાજ કરતા નહીં, એટલે અવાજ ન કરે, બેસી જાય. એના શિક્ષક ખાલી હાથ આમ કરે ને તો બધા શાંત થઈ જાય. તમારી જેમ જ એના શિક્ષક જેમ કે એમ જ કરે. એના શિક્ષક એમ કે ટટાર બેસો એટલે ટટાર બેસી જાય. એના શિક્ષક એમ કે મોઢું બંધ એટલે મોઢું બંધ કરી નાખે. એના શિક્ષક એમ કે મારી સામે જોવો એટલે બધા એની જ સામે જોવે. આવા બહાદુર થઈને એ લોકો ભણ્યા ને એટલે બહાદુર થયા હતા. ને પેલું બાળક અને 18 લોકોના હાથમાં તલવાર. શું હતું? અને પેલા 3 લોકોની પાસે ખાલી એક પુરુષ પાસે જ તલવાર હતી. એક જે જણ હતો ને એ જણ પાસે જ તલવાર હતી. પેલી સ્ત્રી પાસે હતી લાકડી. શું હતી? લાકડી. અને છોકરા પાસે કાંઈ નહોતું. પણ છોકરો શું કરે ખબર? છોકરો બહુ બધા પથ્થર ભેગા કરે. અને ગાયો કેવી માતા, કેવી ગાયોએ બાળકની રક્ષા કરી. ગાયોએ શું કર્યું ખબર? પેલા છોકરાને વચ્ચે લઈ લીધો
અને ગાયો ત્રણેય એની ફરતે ઊભી રહી ગઈ. એટલે પેલા લૂંટારું આવે તો ગાયો શું કરે ખબર? આમ કરીને શીંગડું મારે. જેવા લૂંટારું પેલા બાળક પાસે આવે ને, ગાયો આમ કરીને શીંગડું મારે. અને પેલો બાળક અંદર કાંઈ તમારી જેમ બીને નહોતો બેઠો, આમ હિંમતથી બેઠો તો, અને અંદર બહુ બધા પથ્થર ભેગા કરી રાખ્યા. પેલો બાળક શું કરે? આમ નાનું કામ કરી શકે. નાનું બાળક હોય તો નાનું કામ કરી શકે, મોટું હોય તો મોટું કામ કરી શકે. ઘણીવાર નાના બાળકોએ મોટા મોટા કામ કરે ને, એટલે શું કર્યું ખબર? નાના બાળકે બહુ બધા પથ્થર ભેગા કરી રાખ્યા, ગાયોની વચ્ચે બેઠો અને જોર જોરથી પથ્થર આમ મારે. જોર જોરથી પથ્થર શું કરે? આમ મારે. એમ નહોતો મારતો, એમ નહોતો મારતો. એ છોકરો હતો ને, નિશાના વાળો હતો. કેવો હતો? એ બેન, એ બેન, એ બેન, એ બેન, એ બેન, એ બેન, એ બેન. એ છોકરા પાસે છે ને, બેસ જાઓ, નિશાન લેતા આવડતું હતું. શું કરતા આવડતું હતું? નિશાન. આમ ગિલ્લો લે અને આમ કરીને મારે, આમ ગિલ્લો લે ને આમ કરીને મારે, આમ ગિલ્લો લઈને આમ કરીને મારે. એટલે પેલા 18 જે હતા ને, 18 લૂંટારું ને પેલો છોકરો નાનકડો લડતો હતો. અને પેલા બે સ્ત્રી પુરુષ કેવા લડતા હતા? આમ તલવાર હોય ને, આમ તલવારથી આમ 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 આગળ પાછળ. કારણ કે 18 જણા હોય તો અહીંયા આગળથી તલવાર મારે, પાછળથી તલવાર મારે, બાજુમાંથી તલવાર મારે, ઉપરથી તલવાર મારે, નીચેથી તલવાર મારે, બધી બાજુથી તલવાર મારે. તો પેલો પુરુષ અને પેલી સ્ત્રી કેવી લડે? આવી રીતના આમ આમ આમ, ક્યાંયથી અડવા ન દેવું, આમ જોરથી. લાકડીવાળી સ્ત્રી પાસે લાકડી હતી ને, આમ 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 આમ, ચારે બાજુથી જ્યાંથી તલવાર આવે ને, માનો કે અહીંયાથી આમ તલવાર આવી તો આમ કરે, અહીંયાથી તલવાર આવી તો આમ કરે. એવી રીતના અને એવું જોરદાર યુદ્ધ કર્યું. પેલા 18 છોકરા હતા ને, રાક્ષસ, અસુર, દુષ્ટ, દુશ્મન, એ 18 ને ત્યાં મારી નાખ્યા, ભગવાન પાસે પહોંચાડી દીધા. અને કેટલા જણા હતા? 3 જણાએ 18 લોકોને માર્યા. અને પેલી 3 ગાયો. હવે પેલું બાળક હતું નાનકડું, તમારી જેવું ડાયું, એ ક્યાં હતું? પેલી ગાયોની વચ્ચે. એટલે એને કાંઈ થયું નહીં. અને ગાયો એવી મોટી મસ્ત કદાવર, લાંબા લાંબા મોટા શિંગડાવાળી, તો જેવા અસુરો, રાક્ષસો, દુશ્મનો એની પાસે આવે ને, ધાડ દેરાનું શિંગડું મારે. એટલે ગાયોને પણ કાંઈ થયું નહીં. હા, પણ પેલા જે પુરુષ અને સ્ત્રી હતા ને, બસ બહાદુર બાળકો ટટ્ટાર બેસે. જે બાળકો બહાદુર હોય બંને હાથ ઘૂંટણ ઉપર મૂકી દે. જે બહાદુર બાળકો હોય એકદમ નીચે વ્યવસ્થિત બેસી જાય. જે બાળકોને યુદ્ધ કરવામાં અને યુદ્ધ શીખવામાં મજા આવતી હોય એ ટટ્ટાર બેસી અને મોઢું બંધ રાખી દે. હવે ચાલો બીજી આગળની વાર્તા કરું. જો ગામ હતું, ગામમાં વડલો હતો, વડલાની નીચે 2 પથ્થર હતા, અને પથ્થર ઉપર રોજ એક ઢેલ અને એક મોર વાર્તા કહેવા માટે આવે. બાળકો રોજ વાર્તા સાંભળતા હોય. ગામમાં એક દિવસ ગાય પાછી આવી નહીં. આખું ગામ ભેગું થઈને ગાયોને ગોતવા ગયું. ગાયોને ગોતવા ગયું તો 18 દુશ્મન સંતાઈ ગયા. ગાયને લઈને પાછા આવ્યા. પાછા વડલા નીચે આવ્યા તો ગાયો લઈને ગામમાં ગયા. 3 જણા બેઠા, એક છોકરો, એક પુરુષ અને એક સ્ત્રી. 3 જણા બેઠા ને એની 3 ગાયો બેઠી. 3 ગાયો ને 3 પુરુષ. ત્યાં 18 લોકો દુશ્મન હુમલો કરવા આવ્યા, પાછળથી, ચોરી ચૂપીથી, કાયરતાથી, હિંમત વગરની રીતે. અને આ 3 જણો બહાદુરી પૂર્વક લડ્યા, હિંમતથી લડ્યા, શૌર્યથી લડ્યા. આમ તલવાર, લાકડી, લાઠી બધું ફેરવીને લડ્યા. અને 3 ગાયો ને પેલા છોકરાને કાંઈ ન થયું, પણ પેલો સ્ત્રી ને પેલી પુરુષ, એ 2 જે હતા ને, એ 2 ઘાયલ થઈ ગયા. એ બેને તલવારના એટલા બધા ઘા લાગ્યા, એટલું બધું લોહી નીકળ્યું. અહીંયાથી લોહી, અહીંયાથી લોહી, અહીંયાથી લોહી, હાથ કપાઈ ગયો તો, પગ કપાઈ ગયો તો. ને આવી અવસ્થામાં એ આમ હિંમતપૂર્વક બેઠા. અને અહીંયા યુદ્ધ થતું હોય તો કેટલો બધો અવાજ થાય. એ અવાજ સાંભળી અને ગામના લોકો પાછા આવ્યા. અને જેવા પાછા આવ્યા ને, તો પાછા આવીને જોવે તો 18 પેલા દુશ્મનો હતા ને, એ તો ભગવાન પાસે જતા રહ્યા હતા. અને અહીંયા આ ખાલી સ્ત્રી અને પુરુષ બેઠા હતા, જેને લાગ્યું હતું. ને એ જ્યાં આમ બેઠા હતા ને, ત્યાં ને ત્યાં એટલું બધું લોહી નીકળ્યું ને કે એ ત્યાં ને ત્યાં ભગવાન પાસે જતા રહ્યા. પછી એની યાદમાં ત્યાં 2 પથ્થર મૂક્યા.
એની યાદમાં ત્યાં શું મૂક્યા? 2 પથ્થર. એ પથ્થરને કહેવાય પાળિયા. શું કહેવાય? હા. તો આટલું બહાદુરી પૂર્વક કોઈ લડ્યું હોય એને આપણે પગે લાગવું જોઈએ કે ન લાગવું જોઈએ? લાગવું જ જોઈએ ને. આટલી બહાદુરીથી ગાયની રક્ષા કરી હોય, આટલી બહાદુરી અને હિંમતપૂર્વક જેણે ગામની રક્ષા કરી હોય એને આપણે પગે લાગવું જોઈએ કે ન લાગવું જોઈએ? એને પગે લાગીએ, એની પાસેથી આપણે શૂરવીરતા, શું શૂરવીરતા, હિંમત, બહાદુરી શીખવા જોઈએ કે ન શીખવા જોઈએ? તો એવું એક ગીત તમારે ગાવું છે કે નથી ગાવું? તો ટટ્ટાર બેસી જાઓ. હું જેમ એક્શન કરાવું એમ એક્શન તમારી આગળવાળાને પાછળવાળાને નડે ને એવી રીતના કરશું, બરોબર ને? ચાલો બોલો. પાળિયા હો પાળિયા, રામ. પાળિયા હો પાળિયા, અમને રે ગમતા. પાળિયા હો પાળિયા, શૂરવીરતા શીખવતા, શીખવતા, હિંમત રાખતા. પાળિયા હો પાળિયા, અમને રે ગમતા. પાળિયા હો પાળિયા, તલવાર ચલાવતા, લાઠી ચલાવતા. અમને રે ગમતા. પાળિયા હો પાળિયા, વંદન કરું હું. પાળિયા ઓ તમને, હિંમત રાખું હું. વંદન કરું હું. પાળિયા ઓ તમને. હવે જો તમારે આ પાળિયા જોવા છે, જોવા છે, સાચે જોવા છે, તો પેલા આમ ફરીને બેસી જાઓ. પાછળવાળા, તમે જેવું આ ગીત પૂરું કરશો ને, આ ગીત પૂરું થશે ને પછી પાળિયા બતાડું. આ ગીત પૂરું થાય પછી પાળિયા બતાડું. તો બધા પાળિયાનું ગીત ગાજો. 1 2 3. જો છેલ્લે ઓલા છોકરાઓ નહીં ગઈ ને તો હું પાળિયા નહીં બતાવું. ગીત ગાવાનું અને હું જેવો અભિનય કરાવું ને એવો અભિનય કરવાનો. ચાલો આગળ જુઓ, મારી સામે, મારી સામે જુઓ. ચાલો 1 2 3. પાળિયા હો પાળિયા, અમને રે ગમતા. પાળિયા હો પાળિયા, મોર રે આવતો, વાર્તા સંભળાવતો. ઢેલ રે આવતી, વાર્તા સંભળાવતી. પાળિયાની વાર્તા, અમને રે ગમતી. તલવાર ચલાવતી, લાઠી ચલાવતી. હિંમત રાખતી. એવી હું આવી નબળી હિંમત રાખો છો? આમ ટટ્ટાર બેસી અને આમ તલવાર હોય ને, આમ તલવાર ખેંચતા હોય ને એવી રીતના હિંમત રાખવાની. ચાલો. હિંમત રાખતી, બહાદુરી રાખતી. પાળિયાની વાર્તા, અમને રે ગમતી. ગાયોની રક્ષા, અમે રે કરશું. કોણ કોણ કરશે ગાયોની રક્ષા? હા, તો
તો બોલો બધા એક સાથે, ગાયોની રક્ષા અમે રે કરશું, લીધી પ્રતિજ્ઞા પાળિયાની સામે, ગાયોની રક્ષા અમે રે કરશું, હિંમતથી કરશું, લીધી પ્રતિજ્ઞા પાળિયાની સામે, વંદુ હું પાળિયા, પૂજું હું પાળિયા, રાખું હું હિંમત, મનમાં શ્રદ્ધા, પાળિયાને વંદન, પાળિયાને વંદન, પાળિયાને વંદન, ભારતને વંદન, ગુરુકુળને વંદન. પછી તમે વૈદિક બાળ વાટિકાના બાળકો છો ને, હા, અક્ષર નોલેજ વેલીના, તો એના શિક્ષકોને વંદન કરવા પડે ને. હા, તો બોલો, શિક્ષકોને વંદન, વૈદિક બાલ વાટિકાને વંદન, વૈદિક બાલ વંદન, વંદન હો વંદન, પાળિયાને વંદન. તો હવે બધા બેસી જાઓ. હવે હું તમને પાળિયા બતાડીશ. આખી પાળિયાની વાર્તા આપણે કરી, પણ તમે કોઈએ હજી સુધી પાળિયા જોયા નથી. તમારે પાળિયા જોવા છે? જેણે તમને આ વાર્તા કરી એ પાળિયા ઉપર એક મોર અને એક ઢેલ. મોર બેસે ઘોડાવાળા પાળિયા પર અને ઢેલ બેસે હાથવાળા પાળિયા પર. તો પાછળથી ઊભા નહીં થાવ ને કે થાશો તો જ બતાડું હો. ચાલો, જો હું પાળિયા બતાડું એટલે તમે બધા વંદન કરશો ને. તો ચાલો બધા વંદનની મુદ્રામાં બેસી જાઓ. પલાઠી, ટટ્ટાર, બે હાથ જોડેલા, કોઈના હાથ છૂટા નહીં, અને બોલો, વંદન હો વંદન, પાળિયાને વંદન. જો એક પાળિયા પર મોર છે, એક પાળિયા પર ઢેલ છે. મોર વાળો પાળિયો છે ને એ પુરુષનો છે અને ઢેલ વાળો પાળિયો સ્ત્રીનો છે. તમે તમારા ગામમાં જાઓ અને ક્યાંય તમને આવો પાળિયો દેખાય તો એને પગે લાગજો, કારણ કે એણે કોને માટે બલિદાન આપ્યું છે? ગાયો માટે, ગામ માટે, તમારા જેવા નાના નાના બાળકો માટે એણે છે ને બલિદાન આપ્યું, યુદ્ધ કર્યા. આપણે માટે ઘસાણા ને, એટલે આપણે એને શું કરવા પડે? વંદન કરવા પડે. ચાલો બધા બે હાથ જોડીને બેસો ને બોલો, વંદન કરું પાળિયાને વંદન, પાળિયાને વંદન. તો જો આવા પાળિયા તમે ઘણા લોકોએ જોયા હશે. જોયા છે ને? હા, તમે જોયા છે ને ભાઈ? ક્યાં? તમારા ગામમાં? હા, હે? તમે નથી જોયા, પણ તમે હવે પછી જ્યારે પણ ગામડે જાવ ને એટલે તમારે તમારા પિતાને કહેવાનું કે અમને પાળિયા બતાવો. શું કહેવાનું? આપણે દેશમાં જઈએ ને દિવાળી પર એટલે કહેવાનું અમને પાળિયા બતાવો. શું કહેવાનું? હા, પછી તમે જીદ કરો ને, પાળિયા જોવા છે, પાળિયા જોવા છે. શું કહો?